ખેડૂત ભાઈઓ, ઓર્ગેનિક નેચરલ ફાર્મની અંદર તમારું સ્વાગત છે। આજે જીરાની અંદર 45 દિવસના જીરા થયા અને જીરાની અંદર સુકારા સારા એવા પ્રમાણમાં જોવા મળે છે। તો તેની અંદર આપણે જે ઓર્ગેનિક દવા કરી આ છે ઓર્ગેનિક ગૌધામ પાટડીની દવા, જે આ છે પાક દ્રાવણ અને આ છે જીરા દ્રાવણ। તો આ બંનેનો અત્યારે છંટકાવ ચાલુ છે। આની પહેલાં ફક્ત જીરા દ્રાવણ 200 ml પ્રતિ પંપે નાખી અને છંટકાવ કરેલો છે, વિઘે 3 પંપ કરવાના। એની અંદર સુકારો 90% જેટલો રોકાઈ ગયો છે અને સાથે અત્યારે પાક દ્રાવણ અને જીરા દ્રાવણ બંને 150 ml નાખી અને છંટકાવ કરીએ છીએ। એનાથી ગ્રોથ સારો થાય છે અને જીરાનો સુકારો અટકાય છે અને જીરામાં બીજી કાળી ચરમી, સૂસીઓ, બીજી અન્ય જીવાત પણ આનાથી પાક દ્રાવણ અને જીરા દ્રાવણથી રોકાય છે। અને આ પ્યોર ઓર્ગેનિક છે, ગૌધામ પાટડીથી લઈ આવેલો છું। અને આગળ આપણે તમને જે જીરું બતાવું, જે 7 વર્ષથી કન્ટિન્યુ વાવું છું અને એની અંદર સુકારો ગયા વર્ષે અઢળક આવ્યો હતો। હમણાં તમને એ જીરું પણ બતાવું। આ જીરું 46 દિવસનું થયું છે અને પ્યોર ઓર્ગેનિક છે। આની અંદર કોઈ પણ રાસાયણિક દવા છંટકાવ કરવામાં નથી આવેલી અને પાયાની અંદર કોઈ રાસાયણિક ખાતર પણ નથી નાખેલું, પ્યોર ઓર્ગેનિક। આની અંદર જે પહેલાં સુકારો હતો એ સુકારો અત્યારે બંધ થઈ ગયો છે અને સુકારાની અંદર બેક્ટેરિયા પીવડાવેલા છે, જે બેક્ટેરિયાનો પ્રેક્ટિકલ વિડીયો ફરી પાછો હું નાખીશ। અત્યારે આની અંદર દવા છાંટવાનું કામ ચાલુ છે, જીરા દ્રાવણ અને પાક દ્રાવણ। અને આ વીઘે 2 કિલોનું વાવેતર છે। જો આ ખાલા દેખાય છે એમાં સુકારો હતો, એમાં છોડ સુકાઈ ગયેલા છે। અત્યારે હાલ કોઈ નવો સુકારો, નવો છોડ જોવા નથી મળતો।